પ્રાથમિક શાળાના સર્વાંગી શિક્ષણ અંતર્ગત સંગીતના ક્લાસ જોવા માટે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ 16 માત્રાનું આવે છે. તેમાં બોલ ધા ધીન ધીન ધા એ રીતે જે તબલામાં આવે તે અને તેનો તાલ હોય છે. હવે આપણે અલંકાર 2 લેશું. એમાં તાલ કહરવા છે. એમાં સાસા રે છે ગગ મમ એ બે વાર લેવાના છે. સાસા સાસા રે રે ગ ગ મ પ પ ધ ધ ની ની સાસા અવરો સાસા ની ની ધ ધ પ પ મ મ ગ ગ રે રે સાસા. હવે અલંકાર 3. અલંકાર 3 માં તાલ છે દાદરા, માત્રા આવશે 6. તેમાં 3 સુર એક સાથે લેવાના છે સ્વરને. આ અલંકાર 3 હતો, એનો આરોહ અવરોહ શીખ્યા આપણે. હવે અલંકાર 4. અલંકાર 4 માં તાલ આવશે કહરવા, માત્રા 8. એમના આરોહ અને અવરોહ જોઈએ આપણે. સારે આ 4 અલંકાર આપણે અત્યારે શીખ્યા. હવે આવે છે તેનો સ્વાધ્યાય. સાસા રે રે ગ ગ. આ અલંકાર કયા તાલમાં આવે છે? તો એમાં તબલાનો જે તાલ હતો એ આપણે કહેવાનો છે. સારે ગ રે ગ મ ગ મ પ એ 3 જે સ્વરોની જોડ હતી એમનો પ્રશ્ન છે. સારે ગ મ પ, સારે ગ મ રે ગ મ પ. અલંકાર આ 4 ની જોડ કેટલી બને છે આનો જવાબ આપવાનો છે. તો 4 ની એમાં 5 જોડ બનશે. આરોહમાં 5, અવરોહમાં 5. એવી રીતે એના બધા જવાબ આપવાના છે. અને સારે ગ રે ગ મ આ અલંકાર કયા તાલમાં છે? તો સારે ગ રે ગ મ એ દાદરા તાલમાં છે. બાકીના અલંકાર હતા કહરવા તાલમાં. તો આના અલંકારો પૂર્ણ કરવાના છે. જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટ કરજો. મને જેટલું આવડશે એટલું હું શીખવાડીશ. અને મારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધોરણ 6 ના બાળકો, આના પછી ધોરણ 7 અને ધોરણ 8 ત્રણેયના સર્વાંગી શિક્ષણના આપણે સંગીત અને ચિત્રના પણ સમય રહેશે તો ચિત્રના પણ ક્લાસ લેશું. તો સર્વાંગી શિક્ષણમાં અત્યારે આપણી શરૂઆત છે ધોરણ 6 થી. તો તમારો બધાનો સાથ અને સહકાર હશે તો આગળ આપણે વિડીયો બનાવતા રહીશું.